આપણે જ્યારે પણ કોઈ સુંદર કપડું જોઈએ છીએ ત્યારે એની ડિઝાઇન, એના રંગો પર આપણું ધ્યાન જાય છે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ બધાની પાછળનું અસલી રહસ્ય શું છે? એની કહાણી ક્યાંથી શરૂ થાય છે? વેલ, એ શરૂ થાય છે એક નાના પણ સૌથી મહત્વના ઘટકથી, એક દોરાથી. તો ચાલો આજે આપણે કાપડની દુનિયાના એ છુપાયેલા હીરો એટલે કે દોરાના અદ્ભુત વિશ્વમાં ડૂબકી મારીએ. હવે જુઓ, દોરો શબ્દ સાંભળતા જ આપણા મગજમાં એક સાદી રીલ જ આવે, બરાબર ને? પણ જરા આ સ્ક્રીન પર જુઓ તો, શું દોરો આવો પણ હોઈ શકે? નાના નાના રંગબેરંગી પોમ્પોમ્સવાળો, રમતિયાળ. આ દોરો આપણી બધી ધારણાઓને તોડી નાખે છે. આ બતાવે છે કે દોરો માત્ર વણાટની સામગ્રી નથી, એ પોતે જ એક કળા છે. તો સવાલ એ થાય કે આ દુનિયા કેટલી મોટી છે? શું એ ખાલી સાદા સૂતર કે રેશમ પૂરતી જ સીમિત છે? કે પછી એમાં એવા ખજાના છુપાયેલા છે જેની આપણે કલ્પના પણ નથી કરી? ચાલો આજે આ સફરમાં આગળ વધીએ અને આ સવાલનો જવાબ શોધીએ. અને આ જવાબ શોધવા માટે આપણે ક્યાંક દૂર જવાની જરૂર નથી. આપણે પહોંચી ગયા છીએ ભારત A to Z યાનની દુનિયામાં. એક એવી જગ્યા જ્યાં દોરાનો દરેક તાર એક નવી વાર્તા કહેવા માટે તૈયાર છે. આપણી આ સફર શરૂ થાય છે ભારતના ટેક્સટાઇલ કેપિટલ સુરતથી. એક એવું શહેર જેની હવામાં જ વણાટ અને કારીગરીની સુગંધ છે, જ્યાં પેઢીઓથી લોકો દોરાના જાદુને જીવંત રાખી રહ્યા છે. અને અહીં આવેલું ભારત A to Z યાર્ન એ માત્ર એક બિઝનેસ નથી, એ એક વિચાર છે. સુરતમાં આવેલી આ એમ્બ્રોઇડરી શોપની ખાસ વાત એ છે કે તે મહિલાઓ દ્વારા સંચાલિત છે અને દરેક માટે એકદમ ફ્રેન્ડલી વાતાવરણ પૂરું પાડે છે. ચાલો હવે દોરાના એક એવા પાસાની વાત કરીએ જેને આપણે જોઈ નહીં પણ અનુભવી શકીએ છીએ. હા, એના ટેક્સચરની. કારણ કે દરેક દોરાનો સ્પર્શ અલગ હોય છે. એની પોતાની એક આગવી ભાષા હોય છે. જરા અહીં જુઓ. એક તરફ ચેનેલિયાન છે, એકદમ મખમલી, રૂંવાટીવાળો, જેણે હાથ ફેરવવાનું જ મન થાય. અને બીજી બાજુ છે પોમ દોરો, ઉછળતો, કૂદતો અને એકદમ જીવંત. જુઓ કેવી રીતે ટેક્સચર બદલાતા જ દોરાનો આખો મિજાજ બદલાઈ જાય છે. અને આ સફર અહીં અટકતી નથી. એક તરફ છે આ સોનેરી સફેદ દોરાનું ચુસ્ત અને એકદમ વ્યવસ્થિત વણાટ જે શાહી લુક આપે છે. તો એની સામે જ છે આ ગાંઠો અને લૂપ્સવાળો દોરો જે એકદમ આઝાદ અને કલાત્મક લાગે છે. દરેક વણાટ એ દોરાના વ્યક્તિત્વની ઓળખ છે. ટેક્સચરની વાત તો થઈ, પણ હવે વાત કરીએ દોરાના એ જ જાદુની જે પ્રકાશને પોતાની અંદર કેદ કરી લે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ચમકની, ઝરી, મેટાલિક્સ અને કતદાણાની દુનિયાની, જ્યાં દોરાઓ પોતે જ ઘરેણાં બની જાય છે. અને આ ચમકની શરૂઆત થાય છે એક ક્લાસિક રંગોથી જે ક્યારેય જૂના નથી થતા, સોનેરી અને ચાંદી. આ એવી ચમક છે જે સદીઓથી ભવ્યતા અને સુંદરતાનું પ્રતીક રહી છે. એમ કહી શકાય કે આ ચમકની દુનિયાનો પાયો છે. પણ વાત ખાલી સોના ચાંદી પર પૂરી નથી થતી. આ દુનિયા હવે ઘણી આગળ વધી ગઈ છે. જુઓ, રોઝ ગોલ્ડની નાજુક ચમક, પેસ્ટલ શેડ્સની સૌમ્ય આભા. આ આધુનિક રંગો પરંપરાગત ચમકને એક નવું જ અંદાજ આપે છે. અને પછી આવે છે આ ચમકની દુનિયાનો શિખર, રેઇનબો કતદાણા. આ કોઈ એક રંગ નથી, આ તો જાણે દોરા પર થતો પ્રકાશનું નૃત્ય છે. દરેક એંગલથી એક નવો રંગ, એક નવી ચમક. એવું લાગે જાણે કોઈએ આખા મેઘધનુષ્યને આ દોરામાં કેદ કરી લીધું હોય. ખરેખર અદ્ભુત. અને આ વિવિધતા કેટલી છે એનો અંદાજ તમને આ સેમ્પલ કાર્ડ પરથી આવશે. આ માત્ર રંગોની યાદી નથી, આ તો કલ્પનાનો ખજાનો છે. સેંકડો શેડ્સ, અને દરેક શેડનો પોતાનો એક કોડ, પોતાની એક આગવી ઓળખ. મતલબ કે જે રંગ મનમાં હોય એ અહીં હકીકત બની શકે છે. તો આટલા બધા ટેક્સચર, રંગો અને ચમકનો અર્થ શું છે? એનો સીધો અર્થ છે આઝાદી, સર્જન કરવાની આઝાદી. હવે કારીગર કે ડિઝાઇનર કોઈ મર્યાદામાં બંધાયેલો નથી. કલ્પનાને જેવી પાંખો જોઈએ એવી અહીં મળે છે. અને આ 3 શબ્દો જુઓ, કલર્સ આર કસ્ટમાઇઝેબલ. આ ફક્ત એક લાઇન નથી, આ એક વચન છે, એક ભરોસો છે કે તમારી કલ્પનાને કોઈ રોકી નહીં શકે. તમે જે રંગ વિચારો એ રંગ બની શકે છે. સર્જનાત્મકતા પર હવે કોઈ બંધન નથી. આથી જ દોરાની આ દરેક રીલ માત્ર એક રીલ નથી, એ કલાકાર માટે કેનવાસ છે, ડિઝાઇનર માટે સાધન છે, અને કોઈ પણ સર્જક માટે એના સપનાને સાકાર કરવાનું માધ્યમ છે. એક નાનકડા દોરામાંથી જ તો અનંત શક્યતાઓ જન્મ લે છે. તો અંતે સવાલ એ જ છે
કે જો તમારી પાસે મનગમતું ટેક્સચર અને મનગમતો રંગ પસંદ કરવાની શક્તિ હોય તો તમે એનાથી કઈ વાર્તા વણશો, કયું સર્જન કરશો? કારણ કે આ દોરાવ સાથે શક્યતાઓ ખરેખર અનંત છે.